નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ વડનગર। ભાંડુ બ્રિજનું બોગસ કામકાજ સામે આમ આદમી પાર્ટીનો વિરોધ। મહેસાણા જિલ્લાના ભાંડુ ગામ નજીક આવેલા બ્રિજ બોગસ કામકાજને કારણે તૂટી પડવાની હાલતમાં હોવાની ફરિયાદો વચ્ચે આજે આમ આદમી પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ ચાવડાના નેતૃત્વમાં કાર્યકરો બ્રિજના કામમાં થયેલી ખામીઓ તથા બેદરકારી સામે અવાજ ઉઠાવવામાં એકત્ર થયા હતા। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સરકાર તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિરોધ પ્રદર્શન વધતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને શાંતિ જળવાઈ રહે તે માટે જયદેવસિંહ ચાવડા દ્વારા સહિત અનેક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા જ સમયમાં તૈયાર થયેલો આ બ્રિજ હવે તિરાડો પડવાથી જોખમી બની ગયો છે। આમ આદમી પાર્ટીએ તાત્કાલિક તપાસ તથા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે। અમાર જે કામ માટે જે કામે નીકળે છીએ આ રસ્તો થોડી પેલો છે યાર, તમે જવા દો। એમાં થોડી હોય, તમે ચાવી ના લઈ શકો સાહેબ, તો પ્લીઝ તમે ચાવી કેવી રીતે લઈ શકો? ના, ચાવી કેવી રીતે લઈ શકો? ના ના ના, આ રસ્તો ખોટો કહેવાય। ચાવી અમારી ગાડીની ચાવી કેવી રીતે લઈ શકો? નો 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 પ્લીઝ, ના ના, ચાવી ના લઈ શકો તમે। ગાડીની ચાવી કેવી રીતે લઈ લીધી? ના, ગાડી ચાવી લઈ લીધી ના, અમને ના રોકી શકો તમે। અમે જે કામ માટે આવ્યા છીએ અમે જઈશું। ના એવું ના, એ ના ના ના, ભારત માતા કી જય, ભારત માતા કી, ભારત માતા કી। તમે રોકી ના શકો। ગાડીની ચાવી કોને લીધી? ગાડી ચાવી ના લેશો પ્લીઝ, ચાવી આપી દો। ના, અમને નોકી ના શકો તમે। અમે જે કામ માટે આવ્યા છીએ જઈશું, અમે જઈશું। અમે જે કામ માટે આવ્યા છીએ કરો, અમને જવા દો। નહીં, અમને જવા દો પ્લીઝ। અહીંયા અમે શાંતિ રીતે અમે જે કામ કરવા આવ્યા છીએ લોકોને બતાવવાનું છે। અરે બ્રિજ તો તૂટી ગયો છે યાર, આપણા પૈસા, તમારે મારા પૈસાનું કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, ના ચાલે યાર પ્લીઝ। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, માતા કી જય, નહીં ચલેગી, નહીં ચલેગી, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, 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 ઇન્કલાબ જિંદાબાદ। આ સરકારનો અન્યાય છે, અત્યાચાર છે। પોલીસ અમને આ રીતે રોકી ના શકે। લોકશાહી ના અંદર કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ થયું છે। ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં મંત્રી તરીકે શું કરો છો? ધક્કારો છો તમે લોકો। ભારત માતા કે પૈસા મારા જાય છે, મારા ટેક્સના પૈસા છે। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। મારા ને તમારા પૈસાનો કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ ઋષિકેશ પટેલે કર્યું છે। ઋષિકેશ પટેલ મુર્દાબાદ, મુખ્યમંત્રી મુર્દાબાદ, મુખ્યમંત્રી મુર્દાબાદ, ભાજપ સરકાર મુર્દાબાદ, ભાજપ સરકાર મુર્દાબાદ, મુખ્યમંત્રી મુર્દાબાદ। બેફામ થઈ રહ્યા છે। ઋષિકેશ પટેલ મુર્દાબાદ, એમના અધ્યક્ષતામાં આ બધું ભ્રષ્ટાચાર થયો છે, કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ થયું છે, લોકોના જીવ ગયા છે અકસ્માતના અંદર। અને જ્યારે શાંતિ રીતે અમે લોકશાહી રીતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે અમને આ રીતે જબરદસ્તી પોલીસ અંદર આવી ગઈ છે અને અમારા માણસોને ડિટેન કર્યા છે। બંધારણનું અપમાન છે આ। શાંતિથી રીતે આપણે જે રીતે આંદોલન કરતા હોય એ રીતે નહીં કરવા દેતા આ લોકશાહીની હનન છે। આમ આદમી પાર્ટી રજૂઆત કરશે અને ચાલુ રાખશે। આજે બ્રિજ ઉપર જઈ રહ્યા છીએ,
આજે બ્રિજ ઉપરથી આવ્યું આગળ કરો આપણે સ્લો કરો અમે બીજી ગાડીમાં લાવો તો આપણે જવાની પાછળ બીજી ગાડી બરોબર 2 મિનિટ અમે આભારના છીએ હા ભાઈ આટલા દૂર બધી ગાડીઓ અંગાત લઈ લો આમાંથી પાર્ટીના જે કાર્યકર્તાઓ ખરા એમની રીતે આ ધરપકડ થઈ રહી છે ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ भाजपा जो क्या करती है पुलिस के आगे करती है पुलिस प्रशासन हाय हाय पुलिस प्रशासन हाय हाय मुख्यमंत्री हाय हाय गुजरात सरकार हाय हाय कृषि के साथ हाय हाय ગુજરાત સરકાર આ રીતે દમન કરી રહી છે અમારા ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધરપકડ થઈ છે આ રીતે ઇલીગલ પ્રોસિડિંગ થઈ રહી છે અત્યારે જે ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચારીઓ જેલમાં છે અને અમે જે લડી રહ્યા છીએ જેલમાં છીએ અત્યારે આ મોડેલ છે ગુજરાતનું મોડેલ આના માટે વોટ આપ્યા છે બધાએ ગુજરાત પોલીસ નથી આ ભાજપની પોલીસ છે ગુજરાત પોલીસ નથી ગુજરાત પોલીસ હોય તો આ ન્યાય આપ્યો હોય ગુજરાત પોલીસ નથી આ ભાજપ પોલીસ છે મહેસાણાની અંદર 60-40 નો રેશિયો છે 60% ભ્રષ્ટાચાર છે ભાજપના લોકો ખાઈ ગયા છે કટ્ટી બાગ છે બધા મૂકી જશે લે હમણાં તમે આવતા જતા ખેડૂતોના દીકરાઓને પણ અહીંયા ડિટેન કરો છો ખેતરમાં જતા માણસને 15 ગાડીઓ મૂકી દીધી છે અહીંયા ગવર્મેન્ટ ને આટલો શાનો ડર છે ઋષિકેશભાઈ તમે ચોખ્ખા હો તો આંદોલન શાના માટે કરવું પડે છે ઋષિકેશભાઈ ભાંડુ ગામમાં વોટ લેવા હોય ત્યારે પુલ તૈયાર થાય છે અને અત્યારે કોઈ સાંભળવા તૈયાર નથી અમારા ગામના નાગરિકો ઘણા એક્સિડન્ટમાં મરી ગયા છે એક્સિડન્ટમાં દાખલ બી થયા છે આ ગુજરાત મોડેલ છે અહીંયા 25 વર્ષના શાસનના અંદર આ થઈ રહ્યું છે એટલે મહેસાણા હબ થઈ ગયું છે ભાજપનું આ ભાજપનું હબ નહીં ભ્રષ્ટાચારનું હબ થઈ ગયું છે 60-40 નો રેશિયો છે 60% ભાજપ વાળા થઈ જાય છે અને જયારે રજૂઆત કરવા જઈએ पुलिस को आगे करती है जब जब भाजपा डरती है तब तब पुलिस को आगे करती है जब भाजपा डरती है जिंदाबाद लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लाइव ઓહો वर्षे